ભાવનગર શહેરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ભીડભંજન ચોક નજીક વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ડ્રેનેજના ઢાંકણાઓ ખોલી અને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો। પ્રી મોન્સૂનની કામગીરી ત્યાં પણ માત્ર ને માત્ર કાગળ પર રહી ગઈ। પાણીના નિકાલ કરવાની કામગીરી ત્યાં ચાલુ વરસાદે શરૂ કરવાની નોબત આવી છે। ભાવનગરવાસીઓ પણ અત્યારે ખૂબ હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। સામાન્ય એવો વરસાદ અને એ સામાન્ય વરસાદે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ खुली पाड़ी दीधी है। भावनगर शहर में सतत बीजा दिवसे मेघराजाए છે તેની મહેર છે તે વરસાવી છે। ત્યારે વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાનું છે તે આગમન થઈ ચૂક્યું છે। ભાવનગર શહેરના અનેક વિસ્તારો છે ત્યાં મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે નજીવા વરસાદમાં જ અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે શરૂ થઈ ચૂકી છે। હાલ જે આ વિસ્તાર છે તે વિસ્તાર છે ભીડભંજન ચોકનો જે વિસ્તાર કહેવાય છે જ્યાં નજીવા વરસાદે પાણી છે તે ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ હતી ને તેના કારણે કોર્પોરેશન દ્વારા જે છે તે ડ્રેનેજની લાઈન છે તેને ખોલીને પાણીનો નિકાલ કરવા માટેની જે પાણીનો નિકાલ કરવાનો હોય છે તે નિકાલ માટે થઈને ડ્રેનેજની લાઈન છે તે ખોલી નાખી છે। પરંતુ મહત્વનું કહી શકાય કે જે રીતે દર વર્ષે મનપા લાખો રૂપિયાનો ખર્ચો કરીને કરોડો રૂપિયાનો ખર્ચો કરીને પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે તે પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।